હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું મહેંદી ક્લાસમાં. મહેંદી ક્લાસનો આજે છે 10મો દિવસ. આજે આપણે મહેંદીમાં શીખવાના છે બોર્ડર પછીની જે મહેંદી ડિઝાઇન હોય તે શીખવાના છે આપણે. તો જોઈ શકો છો કે મેં મહેંદીની શરૂઆત કરી દીધી છે. આપણે આ બોર્ડર હોય છે, તમે જોઈ શકો છો કે મેં જે લાઈન કરી છે તેમ 1 થી 2 લાઈન આપણે બોર્ડરમાં યુઝ કરી શકીએ છીએ. તે ડિઝાઇન છે. અને હવે નીચેની સાઈડ હું ડિઝાઇન કરવાની છું. જે આપણે મહેંદીની શરૂઆત કરી છે, જે બોર્ડરની લાઈન છે એ તો આપણે આગલા ક્લાસીસમાં જોઈ લીધી છે. આજે આપણે બોર્ડર પછીની જે મહેંદી ડિઝાઇનો છે તે શીખવાના છે. જોઈ શકો છો કે કમળ બનાવું છું હું. નાનું કમળ બનાવ્યું છે અને બાજુમાં હું રાઉન્ડવાળી ડિઝાઇન કરું છું. અને ઉપર પાંદડી કરું છું. જોઈ શકો છો તમે. અને હવે હું ક્રોસમાં લાઈન કરું છું. આ ડિઝાઇન આપણે મહેંદી બોર્ડર પછીની ડિઝાઇન છે. જોઈ શકો છો. બીજી સાઈડથી હવે મેં ક્રોસમાં લીધી છે લાઈન. હવે હું કમળની બોર્ડર બનાવું છું. હવે તમે જોઈ શકો છો કે આપણે જે ચેક્સ બનાવ્યા છે, જે એમાં આપણે ડિઝાઇન કરું છું હું. જોઈ શકો છો, ડોટવાળી અને લાઈનવાળી. ક્રોસમાં દેખાય છે ચેક્સ આપણા. જોઈ શકો છો. આ ડિઝાઇન કમ્પ્લીટ થઈ ગઈ છે. હવે બીજી ડિઝાઇન કરું છું. જોઈ શકો છો તમે કે લાઈનથી શરૂઆત કરી છે. થીક લાઈન કરું છું. જોઈ શકો છો તમે. સ્કેલ અપ કરું છું. જોઈ શકો છો તમે કેવી રીતના સ્કેલ અપ કરું છું. ઉપર નીચે. હવે પાંદડીયાની ડિઝાઇન કરું છું. તમે જોઈ શકો છો. અને પાંદડીની બોર્ડર રાઉન્ડમાં બનાવું છું. જોઈ શકો છો તમે. નીચે પતલી લાઈન લીધી છે અને બીજી ઉપર પતલી લાઈન લીધી છે. હવે એમાં સ્કેલ અપ કરું છું. જોઈ શકો છો કે રાઉન્ડમાં આપણે પહેલાં જલેબી વાળી ડિઝાઇન કરી છે, એની ઉપર પતલી લાઈન લીધી છે અને હવે એમાં હું સ્કેલ અપ કરું છું. જોઈ શકો છો તમે સ્કેલ અપ કેવી રીતના કરું છું. રાઉન્ડવાળી લાઈન, બોર્ડરની પતલી લાઈન અને સ્કેલ અપ એવી રીતના કરું છું. આ ડિઝાઇન જોઈ શકો છો તમે. જગ્યા છે તે પ્રમાણે લઉં છું. અને હવે લાઈન કરી છે અને હવે ત્યાં બોર્ડર બનાવું છું. થીક બોર્ડર. એની ઉપર પતલી લાઈન લીધી છે 2. જોઈ શકો છો થીક લાઈન અને સ્કેલ અપ. જોઈ શકો છો આ ડિઝાઇન પણ કમ્પ્લીટ થવા આવી છે. આપણે બીજી ડિઝાઇનની શરૂઆત કરી દીધી છે. પતલી લાઈન અને સ્કેલ અપ ઉપરની લાઈનમાં કરું છું. જોઈ શકો છો આપણે કેવી રીતના હું કરું છું. ઉપર નીચે બે લાઈન પતલી છે એમાં સ્કેલ અપ કર્યા છે.
નીચેથી લીધી છે. હવે લાઇનની શરૂઆત કરી છે, જોઈ શકો છો. થીક લાઇન, ઉપર નીચે પતલી લાઇન, વચમાં થીક લાઇન અને સ્કેલઅપ. એવી રીતના ડિઝાઇન કરું છું. જોઈ શકો છો કે વચમાંથી 2 લાઈન લીધી છે, પતલી લાઈન. અને જે બોક્સ બનાવ્યા છે એમાં હવે હાથી બનાવું છું. જોઈ શકો છો, બેબી એલિફન્ટ. સ્કેલઅપ કરું છું, જે આપણે પતલી લાઈન કરી હતી એમાં. અને આ જે બેબી એલિફન્ટ કર્યા છે તેમાં હવે બોર્ડર બનાવું છું થીક કોનથી. જોઈ શકો છો. જે જગ્યા છે તે આપણી કમ્પ્લીટ થઈ ગઈ છે. હવે હું બાજુમાં જે જગ્યા છે તેમાં ડિઝાઇન કરું છું, સ્કેલઅપ વાળી, રાઉન્ડ કરીને ડબલ સ્કેલઅપ. જોઈ શકો છો કઈ રીતના કરું છું આ મહેંદી ડિઝાઇન. બહુ મસ્ત દેખાવ આવે છે. આ ડિઝાઇન બહુ મસ્ત લાગે. જોઈ શકો છો જગ્યા છે એ પ્રમાણે જ કરું છું મહેંદી ડિઝાઇન. જે બીજી સાઈડ બાકી હતી જગ્યા તેમાં પણ કરું છું મહેંદી ડિઝાઇન એ જ પ્રમાણે. રાઉન્ડ, સ્કેલઅપ, એ રીતના ડબલ લાઇન, રાઉન્ડ અને સ્કેલઅપ. જોઈ શકો છો આ ડિઝાઇન કમ્પ્લીટ થઈ ગઈ છે. આપણે હવે બીજી ડિઝાઇન કરું છું. તમે જોઈ શકો છો લાઈન લીધી છે અને એમાં સ્કેલઅપ કરું છું. અને નીચે લાઈન કરું છું. તમે જોઈ શકો છો થીક લાઈન કરીશ અને નીચે પતલી લાઈન કરું છું અને સ્કેલઅપ કરું છું. તમે જોઈ શકો છો. અને વચમાં જગ્યા રાખી છે અને આપણે નીચે કરીએ છીએ લાઈન સ્કેલઅપ વાળી. તમે જોઈ શકો છો. હવે આપણે એ જે જગ્યા છે એમાં પણ આપણે ડિઝાઇન કરવાના છે. નીચે થીક લાઈન લઉં છું. તમે જોઈ શકો છો. પતલી લાઈન અને સ્કેલઅપ. જોઈ શકો છો વચમાં થીક લાઈન લીધી છે અને બાજુમાં પતલી લાઈન કરું છું. અને બીજી સાઈડ જે જગ્યા બાકી છે તે સાઈડ કરું છું હવે અને સ્કેલઅપ કરું છું. હવે જોઈ શકો છો તમે કઈ રીતના કરું છું. હવે હું પાંદડી વાળી ડિઝાઇન કરું છું. તમે જોઈ શકો છો. લાઈન, ડોટ ખેંચવાનું એવી રીતના કરું છું. અને લાઈન કરું છું પતલી લાઈન. એમાં હું હવે જલેબી વાળી રાઉન્ડમાં ડિઝાઇન કરું છું. તમે જોઈ શકો છો કેવી રીતના કરું છું એ. એક સાઈડ કમ્પ્લીટ થઈ ગઈ છે. બીજી ડિઝાઇન એ જ ડિઝાઇન બીજી સાઈડ કરું છું. તમે જોઈ શકો છો કેવી રીતના કરું છું. એ ડિઝાઇન કમ્પ્લીટ થઈ ગઈ છે. હવે બીજી ડિઝાઇન કરું છું પતલી લાઈન, થીક લાઈન અને સ્કેલઅપ. એ રીતના કરું છું. તમે જોઈ શકો છો. નીચે પતલી લાઈન કરી છે. તમે જોઈ શકો છો. 2 પતલી લાઈન કરું છું અને નીચે ડોટ ડોટ કરું છું. થીક ડોટ કરું છું. જોઈ શકો છો. અને નીચે પાછી પતલી લાઈન કરી છે. હવે સ્કેલઅપ કરું છું. જોઈ શકો છો કેવી રીતના હું ઝુમખા બનાવું છું.
રાઉન્ડમાં લાઈન અને હવે સ્કેલઅપ કરું છું. ઝુમખામાં રાઉન્ડમાં જ આપણે કરવાની છે ડિઝાઇન. લાઈન જે બી કરીએ તે રાઉન્ડ આવવું જોઈએ. અને હવે ડોટ ડોટ ઉપર કરું છું. હવે ઉપરની સાઈડ નાના ઝુમખા બનાવું છું. જોઈ શકો છો રાઉન્ડમાં ડિઝાઇન કરું છું. સ્કેલઅપ વાળી અને ડોટ ડોટ અને પાંદડી. એક નાનું થઈ ગયું છે. હવે બીજી સાઈડ નાનું કરું છું, વચમાં મોટું. એવી રીતના જોઈ શકો છો રાઉન્ડમાં ડિઝાઇન કરું તે. જોઈ શકો છો કમ્પ્લીટ થઈ ગઈ છે. અને હવે બીજી ડિઝાઇન કરું છું. પતલી લાઈન ને સ્કેલઅપ કરું છું. જોઈ શકો છો નીચે પાછી લાઈન કરી છે તે થીક લાઈન કરું છું. નીચે પાછી પતલી લાઈન અને સ્કેલઅપ કરું છું. મોટા સ્કેલઅપ કરું છું. જોઈ શકો છો તમે. થીક લાઈન કરું છું. નીચે પાછી પતલી લાઈન કરી છે. સ્કેલઅપ કરું છું પતલા પતલા જોઈ શકો છો કે હું આ પાંદડી ડિઝાઇન કરું છું. લાઈન જોઈ શકો છો કેટલા મસ્ત બન્યા છે. બોર્ડર બનાવું છું રાઉન્ડમાં. જે આપણે પાંદડીની ડિઝાઇનને બોર્ડર બનાવું છું. જોઈ શકો છો. હવે બીજી ડિઝાઇન માટે આપણે પણ એ સ્કેલઅપ કરું છું. હવે નીચે પાછી થોડીક જગ્યા મૂકી અને લાઈન કરી છે. હવે એમાં હું લાઈન કરું છું, થીક લાઈન કરું છું. તમે જોઈ શકો છો. ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું તો કરી લેજો અને ક્લાસીસ આગળના પણ તમે જોઈ લેજો, એટલે આપણે પહેલેથી જ ક્લાસ કેવી રીતના શીખવાડા છે તમને આઈડિયા આવે. અને આગળ પણ આપણે ક્લાસ આવવાના છે એટલે તમે જોજો દરરોજ કેવી રીતના આપણે મહેંદી કરીએ છીએ. શરૂઆતથી જ જોજો. જોઈ શકો છો તમે થઈ ગઈ છે આપણી મહેંદી કમ્પ્લીટ.